નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. યજ્ઞ એ ભારતીય સંસ્કૃતિનું પ્રતીક છે. હિન્દુ ધર્મમાં જેટલી મહાનતા યજ્ઞને આપવામાં આવી છે તેટલી મહાનતા બીજા કોઈને પણ આપવામાં આવેલ નથી. મોડાસામાં મહાદેવનો મોટામાં મોટો યજ્ઞ અતિરુદ્રનો પ્રારંભ થયો છે. મહાદેવનો મોટામાં મોટો યજ્ઞ અતિરુદ્ર છે, જેનું આયોજન મોડાસા નગરમાં કરવામાં આવ્યું છે. 11 ડિસેમ્બરથી પ્રારંભ થયેલા યજ્ઞની 15 ડિસેમ્બરના રોજ પૂર્ણાહુતિ થશે. અતિરુદ્ર મહાયજ્ઞથી ભગવાન શિવને પ્રસન્ન કરવામાં આવે છે. શિવજીને સકારાત્મક ઉર્જાનો વિકાસ કરવાની અને પ્રાર્થના કરવાની આ એક સનાતની ધાર્મિક પદ્ધતિ છે. એકવાર દર્શન કરવાથી અલૌકિક શક્તિના દર્શન થતા હોય છે. મોડાસા નગરના અશોકભાઈ જોશી પરિવાર દ્વારા આયોજિત અતિરુદ્ર યજ્ઞના આચાર્ય અગ્નિહોત્રી આત્રેય કુમાર અને 175 ભૂદેવ આ યજ્ઞમાં આચાર્ય તરીકે જોડાયા છે. મોડાસા નગરમાં સનાતની ધર્મની આગવી વિશેષતાના દર્શન કરાવતા અતિરુદ્ર યજ્ઞનો દર્શનનો લાભ લેવા સમગ્ર અરવલ્લી જિલ્લાની ધર્મપ્રેમી પ્રજાને આમંત્રણ પાઠવવામાં આવ્યું છે. આ યજ્ઞમાં કુલ 25 લાખ આહુતિ અપાઈ રહી છે. યજ્ઞશાળા ગીર ગાયના છાણમાંથી ખાસ કારીગરો દ્વારા બનાવવામાં આવી છે અને તેમાંય ગાયનું ઘી, તલ, ઔષધિઓ, વૈદિક મંત્રોચ્ચાર સહિત વેદના મંત્રોથી હોમવામાં આવી રહ્યા છે. અતિરુદ્ર યજ્ઞ 11 લઘુરુદ્ર કરીએ ત્યારે એક મહારુદ્ર થાય, એવા 11 મહારુદ્ર થાય ત્યારે એક અતિરુદ્ર યજ્ઞ થાય. આ મોડાસાના શ્રી અશોકભાઈ જોશી ના મુખ્ય યજમાન પદે આ યજ્ઞ થઈ રહ્યો છે. માક્ષર મહિનો ચાલી રહ્યો છે. માક્ષર સુદ 11 થી પૂર્ણિમા સુધી 5 દિવસનો આ યજ્ઞ છે. આ યજ્ઞની અંદર ગુજરાતના, રાજસ્થાનના, ઓરિસ્સાના, મહારાષ્ટ્ર, નાસિકના બધા વિવિધ પંડિતો 175 ની સંખ્યામાં હાલ યજ્ઞમાં ભાગ લઈ રહ્યા છે અને વિશ્વ શાંતિ, સુખ શાંતિ, સમૃદ્ધિ, પ્રદેશનું અને આપણું રાષ્ટ્રનું કલ્યાણ થાય એ એનો મુખ્ય હેતુ છે. અને જે મુખ્ય યજમાન શ્રી અશોકભાઈ છે તેમનું અને તેમના પરિવારજનોનો જે કોઈ મનોકામના પૂર્ણ થાય એ હેતુથી આ યજ્ઞ અત્યારે. નેશન પ્લસ ન્યૂઝ અરવલ્લી. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.